ચેકપોસ્ટ નજીકથી એક બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે તેવી મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે તાત્કાલિક ચેકિંગ હાથ ધર્યું હતું। સચિન પોલીસે ઉત્તરાયણ પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો અને વાહન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગેરકાયદેસર દારૂના ધંધા પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સચિન પોલીસે ઉત્તરાયણ તહેવાર પહેલા 13,50,552 રૂપિયાનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો। પોલીસને હજીરા રોડ પર સચિન ચેકપોસ્ટ નજીક બોલેરો પિકઅપ વાહનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી। તપાસ કરતા પોલીસને 7,50,552 રૂપિયાની કિંમતના વિદેશી દારૂ અને બિયરની વિવિધ બ્રાન્ડની 4,536 બોટલ અને ટીન મળી આવ્યા હતા તથા 4 લાખ રૂપિયાની બોલેરો પિકઅપ ટ્રકમાં દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો। જોકે ડ્રાઈવર ભાગી જવામાં સફળ રહ્યો। પોલીસે આ દારૂનો આખો જથ્થો અને વાહન જપ્ત કર્યું અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આગામી ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે ગેરકાયદેસર વિદેશી દારૂના ધંધા સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો। ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન 6 અને સચિન પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે દારૂનો જથ્થો જપ્ત કરવામાં સફળતા મળી હતી। ગુજરાત દારૂબંધી અધિનિયમ 1949 અને 2017ના સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે। ગેરકાયદેસર દારૂના વેપારને રોકવા અને પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।